નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપી કે જે હવે છે વર્ણિત એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અહીંયા આપણે ધોરણ 10નું 10મું ચેપ્ટર વર્તુળ આવ્યા છે, બરાબર? ઓકે. પણ મિત્રો ખાસ એ બાબતનું વાત કરી લઉં કે આપણે આગળ હજી ત્રિકોણમિતિ અને એના ઉપયોગો, બરાબર? આ પરિચય અને ઉપયોગો આ બંને ચેપ્ટરમાં એક એક વિડીયો લાવ્યા છીએ, જેમાં મોટાભાગનું કવર થઈ જાય છે. એમ છતાંય પાછળમાં જે અમુક મૂકવા જેવા પ્રશ્નો છે હું એડ ઓન કરતો રહું છું, બરાબર? સમય મળે તો એ હું ચેક આઉટ કરી અને તમને બંનેના પાર્ટ 2 100% આપીશ, બરાબર? પણ હાલ જે તમે એમાં કર્યું છે એ તમારા પૂરતું ઇનફ છે. ઓકે, તો હજુ પણ આપણે નેક્સ્ટ પાર્ટમાં મેક્સિમમ ક્વેશ્ચન લાવીશું અને તમને એ હું પૂરું કરી આપીશ, બરાબર? હવે આગળનું ચેપ્ટર છે આપણું વર્તુળ. ઓકે, તો ચલો એને સ્ટાર્ટ કરીએ. ઓકે, તો સૌથી પહેલા મિત્રો વર્તુળનું બેઝિક વસ્તુ તો આપણે ધોરણ 9 ની અંદર શીખી ગયા છીએ, બરાબર? કે ભાઈ વર્તુળમાં શું કરવું શું ના કરવું એ બધું. હવે અહીંયા શરૂઆત આપણે એ બેઝિકલી નથી કરતા, સીધી એની એક જ સમતલમાં રહેલું વર્તુળ અને એ જ સમતલમાં રહેલી રેખા વચ્ચે જો છેદતી ન હોય એવી રેખા તો આવી રેખા છે. જુઓ મિત્રો, એક જ સમતલમાં હોય આ રેખા ક્યારે આ વર્તુળનો છેદ છે નહીં, બરાબર? સમતલમાં રેખા અને વર્તુળ વચ્ચે કોઈ સામાન્ય બિંદુ ન હોય. ઓકે, બીજું છેદિકા. તો છેદિકા વર્તુળના કેટલા બિંદુમાં છે તો મિત્રો? બે બિંદુમાં. ઓકે, તો એને છેદિકા કહેવાશે. તો જે રેખા વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદે તે જીવાને સમાવતી રેખા, એટલે આ જુઓ આને જીવા કહેવાય, બરાબર? તો જીવાને સમાવતી રેખાને શું કહેવાશે? છેદિકા કહેવાશે, બરાબર? હવે આગળ મેન આપણા આ ચેપ્ટરનો અનુલક્ષી ટોપિક છે સ્પર્શક, જે ફક્ત વર્તુળના કેટલા બિંદુઓમાં છે? એક બિંદુમાં છે, બરાબર? એક જ બિંદુમાં છે એને શું કહેવાય? સ્પર્શક. જે વર્તુળને સ્પર્શીને નીકળી જાય, બરાબર? વર્તુળનો છેદ છે નહીં, આ રીતે વર્તુળને સ્પર્શીને નીકળી જશે. ઓકે, તો આટલા સુધી ક્લિયર થઈ ગયું મિત્રો? છેદતી ન હોય તેવી રેખા, તો એક જ સમતલમાં રહેલું વર્તુળ અને રેખા ક્યારે એકબીજા છેદશે નહીં. મેન છે છેદિકા અને સ્પર્શક. તો છેદિકા વર્તુળને બે બિંદુઓમાં છેદે અને સ્પર્શક એક બિંદુમાં છેદે છે. આગળ વાત કરીએ સ્પર્શ બિંદુ. તો સ્પર્શક અને વર્તુળનું સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. કોઈ પણ સ્પર્શક હોય, બરાબર? આ જે રેખા કઈ આ મિત્રો, આ રેખાને સ્પર્શક કહેવાય. આ રેખાને શું કહેવાય? સ્પર્શક, બરાબર? અને આ વર્તુળ બંનેનું સામાન્ય બિંદુ હોય એને શું કહેવાય? સ્પર્શ બિંદુ. આને શું કહેવાશે? સ્પર્શ બિંદુ. ઓકે, અને આને શું કહેવાશે? સ્પર્શક કહેવાશે, બરાબર? ઓકે, વર્તુળ પરના કોઈ પણ એક બિંદુએ એક અને માત્ર એક જ સ્પર્શક મળે, બરાબર? આ ખાસ યાદ રાખજો. વર્તુળ ઉપરની વાત કરો, જોજો આ ખાસ વર્તુળ પર તો અસંખ્ય સ્પર્શકો મળે. કેટલા સ્પર્શકો મળે? અસંખ્ય. પણ વર્તુળના કોઈ એક બિંદુ પર, વર્તુળના કોઈ એક બિંદુ પર તો ત્યાં આગળ કેટલા મળશે? એક જ. કેટલા સ્પર્શક મળશે? એક જ સ્પર્શક મળશે. આ વસ્તુ ખાસ નોટ ડાઉન કરી લેજો, બરાબર? કારણ કે અહીંયા ઘણા કન્ફ્યુઝ થઈ જાય. જુઓ, વર્તુળ પર અસંખ્ય બિંદુ હોય, બરાબર? દરેક બિંદુ પર તમને સ્પર્શક મળે એટલે અસંખ્ય સ્પર્શક થયા. પણ વર્તુળના કોઈ એક બિંદુ પર તો ત્યાં આગળ તમને એક જ સ્પર્શક મળશે, બરાબર? સ્પર્શક અને છેદિકા એક વિશિષ્ટ કિસ્સો છે જ્યાં અંત્ય બિંદુઓ સંપાતી હોય છે. ઓકે, આગળ જોઈએ. મહત્વનો ગુણધર્મ. વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોય. મતલબ તમે કોઈ પણ વર્તુળનો સ્પર્શક દોરો છો, આમાંથી તો આને આ બે, બસ આ બે જ એકબીજાને સમાંતર હશે. પછી બીજો કોઈ ત્રીજો સ્પર્શક એવો આવશે ને જ્યાં બંનેને સમાંતર હશે, બરાબર? એટલે વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોય એ ખાસ યાદ રાખીશું આપણે, બરાબર? અહીંયા આપણે જોવાનું છે પ્રમેય 10.1, બરાબર? તો જુઓ, વર્તુળના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક, તમે કોઈ પણ બિંદુએ જો વર્તુળમાં કોઈ પણ બિંદુએ તમે સ્પર્શક દોરશો, જેમ કે આ એ બિંદુએ સ્પર્શક દોર્યો, તો એ ત્રિજ્યા સાથે કેવો હોય મિત્રો? લંબ હોય. કેવો હોય? લંબ હોય. ત્રિજ્યા સાથે કેવો હોય? લંબ, બરાબર? ફરીથી કહું છું, બરાબર? અહીંયા જો તમે આ સ્પર્શ બિંદુ છે તમારું, અહીંયા કોઈ સ્પર્શક દોરો છો તો એ ત્રિજ્યા સાથે કેવો હશે? લંબ હશે, બરાબર? તો જુઓ, વર્તુળના કોઈ પણ બિંદુમાંથી દોરેલો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. જો સ્પર્શક વર્તુળને એ બિંદુમાં સ્પર્શે તો ઓ કેન્દ્ર હોય તો ઓ એ લંબ સ્પર્શક થાય. અહીં કાટખૂણો બનતો હોવાથી પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ દાખલામાં કરવાનો થશે. કેવી રીતે મિત્રો? તો તમને ઘણી વખત શું કર્યું હશે? ત્રિજ્યા આપી દીધી હશે, પછી આ બિંદુ અહીંયા બી બિંદુથી એ બિંદુનું અંતર આપ્યું હશે તો ઓબી નું અંતર પૂછશે, બરાબર? તો એ વખતે તમે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી અને કર્ણનું મૂલ્ય મેળવશો તો ઓબી નું મૂલ્ય તમને મળી જશે, બરાબર? તો આ પ્રમેય 10.1 મોસ્ટ આઈએમપી છે મિત્રો. જો કે બોર્ડની એક્ઝામમાં તો પૂછાય છે સાબિતી સાથે, ઓકે? પણ આપણે એના કન્સેપ્ટ આપણને ક્લિયર હોવો જોઈએ. શું છે કન્સેપ્ટ?
કે સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યાને કેવો હોય? લંબ હોય છે. આગળ જઈએ તો જુઓ મિત્રો, વાત કરીએ આપેલ બિંદુમાંથી દોરી શકાતા સ્પર્શકોની સંખ્યા. તો જો વર્તુળની અંદર બિંદુ હશે તો તમે એક જ સ્પર્શક દોરી શકશો નહીં, કારણ કે સ્પર્શક દોરવો હોય એટલે સ્પર્શક એક રેખા છે. હવે તમે જો રેખા દોરશો તો આ રીતે છેદિકા થઈ જશે. એટલે તમે વર્તુળના અંદરના બિંદુમાંથી એક પણ સ્પર્શક દોરી શકાશે નહીં. મેં તમને કીધું વર્તુળ પરના કોઈ એક બિંદુએથી કેટલા સ્પર્શક દોરી શકો? એક સ્પર્શક. અને જો તમે વર્તુળના બહારના બિંદુએથી દોરો છો તો કેટલા સ્પર્શક દોરી શકાશે? બે સ્પર્શક દોરી શકાશે. ક્લિયર થઈ ગયું? બરાબર. તો અંદરનું બિંદુ 0 સ્પર્શક, વર્તુળ પરનું બિંદુ માત્ર એક સ્પર્શક, અને બહારના બિંદુમાંથી બે સ્પર્શક દોરી શકાય છે. ઓકે, તો આ પણ ક્લિયર થઈ ગયું છે મિત્રો. આગળ વધીએ. પ્રમેય 10.2. તો વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો, બરાબર, આ કોઈ વર્તુળ છે, બરાબર, એના બહારનું બિંદુ P માંથી મેં બે સ્પર્શકો દોર્યા, PA અને PB. તો PA અને PB નું માપ કેવું હશે? સરખું હશે. તો જુઓ, વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકના માપ બંને સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. તો અહીંયાથી P થી A સુધીનું અંતર અને અહીંયા P થી B સુધીનું અંતર, બરાબર, એ બંનેનું અંતર કેવું હશે? સમાન હશે. ઓકે, તો આ વસ્તુ મિત્રો ખાસ આ પણ પેલા જેટલું જ IMP છે, આ પણ તમારે કામ લાગશે. બરાબર, ચલો આગળ વધીએ. ઓકે, સ્પર્શક અને પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ તો એ પણ મિત્રો મેં તમને જણાવી દીધું હતું થોડી વાર પહેલા કે આ રીતે આપણને ખબર છે કે ત્રિજ્યા સ્પર્શ બિંદુ, આ સ્પર્શ બિંદુ એ છે, P એ સ્પર્શક છે, સ્પર્શ બિંદુ કયું છે? એ. તો એને કેવું હશે? લંબ હશે. તો આ કાટખૂણો બન્યો. તો અહીંયા તમે શું કરી શકો છો? પાયથાગોરસ પ્રમેય લગાવીને કોઈ એક ખૂટતી બાજુ હોય એ શોધી શકો છો. બરાબર. અહીંયા મિત્રો લાઈટ જઈ છે, પણ લેપટોપમાં બેટરી છે તો આપણે કન્ટિન્યુઅસ રાખીશું. બરાબર. મે બી મારો ફેસ તમને થોડો પેલું દેખાઈ શકે છે. ઓકે, ચલો હું છતાંય રિંગ લાઇટ છે તો લેપટોપમાંથી ચાલશે જે ચાલે. બરાબર. તો જુઓ, તો અહીંયા સેમ એવું વિચારો, ચાલો અહીંયા બી બિંદુ લઈ લો તો PB સ્પર્શક થયો. તો બી બિંદુએ ઓબી ત્રિજ્યા દોરી છે, બી બિંદુએ દોરેલી ત્રિજ્યા ઓબી છે, તો એ કેવી હશે? લંબ. તો તમે અહીંયા શું કરી શકો? તમને એવું કીધું કે ત્રિજ્યા શોધો કે વ્યાસ શોધો, તો ત્રિજ્યા ઓબી શોધવી હોય તો તમને ઓપી આપેલું હોય અને પીબી પણ આપેલું હોય. પીબી 13 આપેલું જ છે, બરાબર, અને અહીંયા આ પણ 13 હશે, આ બરાબર, સોરી, આ 13 હશે અને આ 12 હશે. બરાબર. તો 12 અને 13, તો આ તમને કેટલું મળે? તમે શોધી શકો છો પાયથાગોરસ પ્રમેય લગાવીને. આના પર ધ્યાન ના આપતા મિત્રો હાલ. બરાબર. આને ધ્યાન લગાવીને તમે આ શોધી શકો છો. તો આ તમને પાયથાગોરસ પ્રમેય મુજબ 5 મળશે. તો આનો વ્યાસ કેટલો થઈ જશે? 5 + 5 કેટલું થઈ જશે? 10. આપણને ત્રિપુટી ખ્યાલ હશે, 5, 12 અને 13. તો એ રીતે તમે શોધી શકો છો. આગળ વધીએ. સમકેન્દ્રીય વર્તુળોની જીવા સ્પર્શતી હોય તો મિત્રો એ તો આપણે એક્ઝામ્પલ આવશે, એનું એક સૂત્ર છે એ તમે ખાસ યાદ કરી લેજો. છતાંય જો એક્ઝામ્પલ આવે તો જુઓ, બે સમકેન્દ્રી વર્તુળ આપેલા હોય. સમકેન્દ્રી એટલે કે એમનું કેન્દ્ર એક જ હોય અને ત્રિજ્યા કેવી હોય? અલગ અલગ. હવે એવું કીધું હોય કે ભાઈ મોટા વર્તુળની જીવા નાના વર્તુળનો સ્પર્શક છે. તો આ સ્પર્શક થઈ ગયું. આ મોટા વર્તુળની જીવા છે અને નાના વર્તુળનો સ્પર્શક છે. બરાબર. મોટા વર્તુળની ત્રિજ્યા આટલી હોય અને નાના વર્તુળની ત્રિજ્યા આટલી હોય તો મોટા વર્તુળની જીવા શોધો. તો એ જીવાની લંબાઈ માટે તમારે સીધું સૂત્ર કયું વાપરવાનું છે? 2 √ r² - r². આ સૂત્ર વાપરીને મિત્રો તમે સીધો જવાબ લાવી શકો છો. કેવી રીતે? તો જુઓ, તમારે શોધવાનું શું છે? ઉદાહરણ તરીકે ચલો આપણને ખબર છે કે આ x, બરાબર, આટલું માપ, અહીંથી ચલો અહીંયા નામકરણ કરી દો, A, B, C અને O. AB નું માપ x લઈ લઈએ, મોટી ત્રિજ્યા કેપિટલ R લઈ લઈએ, નાની ત્રિજ્યા સ્મોલ r લઈ લઈએ. હવે આ આમાં પાયથાગોરસ પ્રમેય લગાવીએ તો r² બરાબર શું થાય? x² + r². હવે આપણે x² કરતા બનાવવો હોય તો શું થાય? r² - r². તો હવે જુઓ, અહીંયા તમને x ની કિંમત મળી ગઈ, બરાબર. અહીંયા આપણને x ની કિંમત મળી જશે. કેવી રીતે મળશે? x નું કરતા બનાવશું, વર્ગમૂળ હટશે તો વર્ગમૂળમાં વર્ગ હટશે તો વર્ગમૂળમાં r² - r². આટલું વસ્તુ આ મળી ગયું આપણને. હવે ધોરણ 9 માં આપણે મિત્રો એક પ્રમેય ભણ્યા હતા, યાદ હોય તો, કે કોઈ જીવાને કેન્દ્રમાંથી લંબ દોરવામાં આવે, બરાબર, તો એ શું કરે? જીવાનો દુભાગ. મતલબ આ x હોય તો આપણને આટલું માપ x હોય તો આપણને x થાય. એટલે આપણે આખી જીવા કેટલી થઈ જશે? 2x ની થઈ જશે. તો અહીંયા જીવા શોધવાની છે તો 2 અને x ની વેલ્યુ કેટલી મળી આપણને? r² - r². એટલે એટલું ઇન શોર્ટ, જ્યારે તમને બે ત્રિજ્યાઓ આપેલી હોય બંને સમકેન્દ્રી વર્તુળોની અને જ્યારે તમને શોધવાનું કહે તો તમે આ સૂત્રનો ઉપયોગ કરશો. બરાબર. ચલો આગળ વધીએ. ચક્રીય ચતુષ્કોણની વાત કરીએ મિત્રો. તો ચક્રીય ચતુષ્કોણના ગુણધર્મો.
તો ચક્રીય ચતુષ્કોણમાં યાદ રાખજો સામસામેના ખૂણાઓનો સરવાળો કેટલો થાય 180. એ તો આપણે ધોરણ 9 ની અંદર બની ગયા છે બરાબર. ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓનો સરવાળો કેટલો થશે 180. ખૂણો A વત્તા C બરાબર 180 અને ખૂણો B વત્તા ખૂણો D બરાબર 180. ઓકે, ચલો આગળ વધીએ. વર્તુળનું પરિઘટ ચતુષ્કોણ. તો પરિઘટ ચતુષ્કોણમાં મિત્રો આ એક સાબિતી છે, ઇમ્પોર્ટન્ટ સાબિતી છે, પણ હાલ પૂરતી આપણે યાદ રાખવાની છે. એ સાબિત કરીશું આપણે જ્યારે મેથ્સના લેક્ચર લઈશું એ વખતે 100% આ વસ્તુ સાબિત કરીશું. પણ અત્યારે તમારે કેટલું ખાલી એટલું યાદ રાખવાનું છે. પરિઘટ ચતુષ્કોણ એટલે શું? તો વર્તુળના પરિઘને સ્પર્શતો જે ચતુષ્કોણ તૈયાર થાય એને પરિઘટ ચતુષ્કોણ કહે છે. અને પરિઘટ ચતુષ્કોણની સામસામેની બાજુઓનો સરવાળો સરખો હોય છે. મતલબ AB ની સામેની બાજુ કઈ છે? CD. તો AB વત્તા CD બરાબર AD ની સામેની બાજુ કઈ છે? BC. તો AD વત્તા BC થાય. કયા ચતુષ્કોણમાં? પરિઘટ ચતુષ્કોણની અંદર. આ વસ્તુ ખાસ નોટ ડાઉન કરી લેજો બરાબર. એટલે ઘણી વખત તમને એવું કીધું હોય કે એક બાજુ ના આપેલી હોય અને પરિઘટ ચતુષ્કોણમાં 3 બાજુ આપેલી હોય તો ત્રીજી બાજુ ચોથી બાજુ આપણે શોધવાની રહેશે બરાબર. એટલે મિત્રો ખાસ તમે જોઈ લેજો આ વસ્તુ. ખાલી જો આ સાબિતી આની એકદમ બીજી છે. આપણે બીજા 10.2 પ્રમેયના મુજબ જ સાબિત કરવાનું છે. અત્યારે આપણે સાબિતી નથી કરતા. અત્યારે ખાલી તમે કોન્સેપ્ટ યાદ રાખી લેજો. જો સાબિતી કેવી રીતે એ પણ કહી દઉં. જુઓ ફટાફટ કરી દઉં બરાબર. જો આપણને ખબર છે એ બિંદુમાંથી દોરેલા સ્પર્શક P Q R અને S હોય તો જુઓ AP માંથી દોરેલો હોય તો આપણે X થઈએ બરાબર. જો DS Y હોય તો DR એ Y થાય. D માંથી દોરેલા સ્પર્શક બહારના બિંદુમાંથી દોરેલા બે સ્પર્શક સરખા હોય. જો CQ W હોય તો CR પણ W થઈ જાય. હવે જુઓ અને આ જે તમારો PB છે તમારું PB X Y W તો PB Z હોય તો BQ એ કેટલું થઈ જાય? Z થઈ જાય. ઓકે, હવે તમે જુઓ તો X આ બાજુનો સરવાળો કેટલો થાય છે? X વત્તા Y વત્તા W વત્તા Z. ઓકે, અને આ બાજુનો સરવાળો જુઓ તમે X વત્તા Y વત્તા W વત્તા Z. એટલે એ રીતે સામસામેની બાજુનો સરવાળો સરખો થઈ જશે બરાબર. ચલો આગળ વધીએ મિત્રો. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બરાબર. આ જ ક્વેશ્ચન એવો છે કે જેને ભૂતકાળમાં બોર્ડની અંદર છોકરાઓને 100 માંથી 100 લાવતા રોક્યા છે બરાબર. ઓકે, તો આની અંદર તમે યાદ રાખજો. અત્યારે તમે પરિઘટ ચતુષ્કોણ બને હતા. અહીંયા પરિઘટ કાટકોણ ત્રિકોણ હોય. કેવું હોય? પરિઘટ કાટકોણ ત્રિકોણ અથવા તો કાટકોણ ત્રિકોણની અંદર વૃત્ત હોય, મતલબ અંતઃવૃત્ત હોય. વર્તુળ કાટકોણ ત્રિકોણની અંદર હોય. આ રીતે જુઓ, આ કાટકોણ ત્રિકોણ છે બરાબર, આનું વર્તુળ. તો આ વર્તુળની ત્રિજ્યા તમારે શોધવી હોય તો તમારે શું કરવાનું? તો કાટકોણ ના બનાવતી હોય એવી બાજુ X અને Y અને કર્ણ Z. તો X અને Y ના સરવાળામાંથી Z બાદ કરી દેવાનો અને ભાગ્યા કેટલા કરી દેવાના? 2 બરાબર. તો કાટકોણ બનાવતી બે બાજુઓનો સરવાળો માઇનસ કર્ણ ભાગ્યા 2 એટલે તમને અંદર રહેલા વર્તુળની ત્રિજ્યા મળી જશે R બરાબર. ઓકે, તો આ તો મોસ્ટ આઈએમપી એટલે આનો તમે નોટ ડાઉન કરી રાખજો બરાબર. ઓકે, આનો રિલેટ કરતો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે વર્તુળની અંદર. ચલો આગળ વધીએ. તો ચલો આખા ચેપ્ટરમાં ટોપિક છે આપણે જોયા કે ભાઈ સ્પર્શક કેવો હોય. જે સ્પર્શક L હોય બરાબર તો એ ત્રિજ્યા OP ને કેવો હોય? લંબ. બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો કેવા હોય? સરખા બરાબર. સ્પર્શકોને કેન્દ્રના ખૂણાનો સરવાળો બરાબર. તો જોજો મિત્રો અહીંયા આ રીતે એ પણ હું વસ્તુ ક્લિયર કરી દઉં કારણ કે એના એક્ઝામ્પલ આવશે આપણે બરાબર. જુઓ આ 90 નો ખૂણો હોય, આ 90 નો ખૂણો હોય એટલે આ તો 180 થઈ ગયા. હવે ચતુષ્કોણના 4 ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180. તો આ વર્તુળના જો શું કહેશે તમને? સ્પર્શકો અને કેન્દ્ર આગળનો ખૂણો. તો આ કેન્દ્ર આગળનો ખૂણો થયો અને આ બે સ્પર્શકોથી બનતો ખૂણો છે. તો 90 180 નીકળી ગયા તો 360 માંથી 180 નીકળી ગયા તો આ બંનેનો સરવાળો કેટલો થાય? સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. એટલે યાદ રાખજો અહીંયા AOB અને અહીંયા P. તો ખૂણો AOB અને ખૂણો APB બંનેનો સરવાળો કેટલો થશે? 180. પછી નાના વર્તુળની સ્પર્શથી મોટા વર્તુળની જીવા શોધવી હોય તો શું કરવાનું? 2 વર્ગમૂળમાં r² માઇનસ r², મતલબ કેપિટલ r² માઇનસ સ્મોલ r². પછી ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓનો સરવાળો કેટલો હોય? 180 હોય. પછી પરિઘટ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓનો સરવાળો કેવો હોય? સરખો હોય. એટલે AB વત્તા CD બરાબર AD વત્તા BC. અને જો અંતઃવૃત્તની ત્રિજ્યા શોધવાની થાય કાટકોણ ત્રિકોણની અંદર તો એના માટે બાજુ 1 વત્તા બાજુ 2 માઇનસ કર્ણ ભાગ્યા 2 બરાબર. ઓકે, તો ચલો હવે આપણે એક્ઝામ્પલ તરફ આગળ વધીશું. ઓકે મિત્રો, તો હવે કાલનું અધૂરું છોડેલું છે લાઈટના કારણે, તો અત્યારે ચાલુ કરીએ છીએ આપણે. જુઓ આગળ હું અહીંયા પોઝિશન ચેન્જ કરી લઉં. ઓકે, ધીસ ઇઝ બેટર. કેન્દ્રિત વર્તુળના બહારના કેન્દ્રિત વર્તુળના બહારના બિંદુ P. તો આ જો કેન્દ્ર વાળું વર્તુળ છે. ઓકે,
એનું બહારનું બિંદુ કોઈ પી લઈ લઈએ. પી માંથી દોરેલા સ્પર્શક વર્તુળને ક્યુ બિંદુમાં છેદે છે, બરાબર. તો પી બિંદુમાંથી એક સ્પર્શક દોરીએ છીએ જે વર્તુળનો કયા બિંદુમાં છેદે છે? ક્યુ બિંદુમાં છેદે છે. ઓપી બરાબર 13 છે. ઓપી કેટલું આપેલું છે? 13. તો આપણે ઓપી જોઈન કરી લઈએ. અહીંયા ઓપી બરાબર 13 હોય, 13 બરાબર. વર્તુળની પીક્યુ બરાબર કેટલો હોય? 5 હોય. તો વર્તુળનો વ્યાસ શોધો. હવે જો મિત્રો, આપણને વ્યાસ શોધવાનો છે એટલે સ્વાભાવિક વસ્તુ છે, પેલા ત્રિજ્યા શોધવી પડશે. હવે ત્રિજ્યા અહીંયા આપણે દેખાય છે ઓક્યુ. ઓકે, તો આપણને ખબર છે કે સ્પર્શક ત્રિજ્યાના સ્પર્શ બિંદુ એટલે ક્યુ બિંદુ એ કેવો હોય? લંબ હોય. એટલે અહીંયા 90 નો ખૂણો બનશે. તો આપણે કહી શકીએ ભાઈ કાટકોણ ત્રિકોણ OPQ માં ખૂણો ક્યુ કેવો છે? જો બધામાં આ રીતે ગણવાની જરૂર નથી મિત્રો, ડાયરેક્ટ ગણતરી કરી લેવાની, પણ તમને ખ્યાલ આવે એટલે હું લખું છું, બરાબર. તો જુઓ, OQ બરાબર કેટલો? ખૂણો ક્યુ બરાબર 90 છે. તો આપણે એને સામેની બાજુ કર્ણ કઈ થશે? આની સામેની બાજુ આ કર્ણ થવાની PO. તો OP નો વર્ગ એટલે કે PO નો વર્ગ લખો તો પણ ચાલે, બરાબર PQ નો વર્ગ વત્તા OQ નો વર્ગ. ઓકે, તો OP કેટલો આપેલો છે આપણને? 13 આપેલો છે. તો 13 નો વર્ગ. હવે જો મિત્રો, અહીંયા તમે ખાલી ધ્યાન આપશો ને તો તમને કર્ણ ખબર પડી ગયું 13 છે. એક બાજુ કેટલી છે? 5. તો પાયથાગોરસ ત્રિપુટી હોય યાદ હોય તો સીધી તમે 5 12 13 થાય. બાકી જો આપણને યાદ નથી આવતું એટ ટાઈમ તો પછી આપણે શોધી દેવાનું OQ નો વર્ગ. તો આનો 169 થઈ જશે. 5 નો 25 આ બાજુ આવે તો માઇનસ, બરાબર OQ નો વર્ગ. ઓકે, તો જુઓ 144 બરાબર OQ નો વર્ગ. તો OQ બરાબર કેટલા થઈ જશે? 12 થઈ જશે. કેટલા થઈ જશે? 12, બરાબર. તો OQ બરાબર આપણને કેટલા મળી ગયા? 12. હવે આપણા જોડે જુઓ માગ્યું છે શું? વ્યાસ. હવે ઘણી વખત કેવું છે મિત્રો, ઓપ્શનમાં 12 આપેલા હશે. ઓકે, તો આપણે ઉતાવળમાં ફટ 12 લખી દઈશું, કોઈ ત્રિજ્યા મળી ગઈ. પણ જોવાનું આપણે જોડે શું માગ્યું છે? વ્યાસ. તો વ્યાસ બરાબર શું થાય? 2 ગુણ્યા ત્રિજ્યા, એટલે કે 12 ગુણ્યા 2. 2 ગુણ્યા 12. તો કેટલો જવાબ થઈ જશે? 24. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. ચલો આગળ વધીએ. વર્તુળના કેન્દ્ર O માંથી પસાર થતી એક રેખા વર્તુળના એક સ્પર્શકને ક્યુ બિંદુમાં છેદે છે, બરાબર. તો જુઓ શું કહે છે? વર્તુળના કેન્દ્રમાં O માંથી પસાર થતી એક રેખા, એટલે પહેલા તો વર્તુળનો સ્પર્શક દોરી દઈએ અહીંયા, બરાબર. સ્પર્શકનું સ્પર્શ બિંદુ P આપેલું છે, તો પહેલા તો અહીંયા લખી દઈએ P, બરાબર. હવે શું કહે છે? જુઓ, વર્તુળના કેન્દ્ર O માંથી પસાર થતી એક રેખા, એટલે કેન્દ્ર O માંથી પસાર થતી એક રેખા છે જે સ્પર્શકને ક્યાં છેદે છે? ક્યુ બિંદુમાં છેદે છે. તો અહીંયા ક્યુ બિંદુમાં છેદી લીધું, બરાબર. વર્તુળની ત્રિજ્યા 5 હોય અને OQ 13 હોય. ત્રિજ્યા કેટલી આપી છે? 5. OQ કેટલો આપેલો છે? 13. તો PQ ની લંબાઈ શોધો. તો કેટલી થઈ જશે મિત્રો? આપણને પાયથાગોરસ ત્રિપુટી ખબર છે. આ ખાસ એ ધ્યાન રાખવાનું, પાયથાગોરસ ત્રિપુટીમાં મોટી બાજુ કર્ણ તરીકે હોવી જોઈએ. તો આપણી ત્રિપુટી પ્રમાણે મોટી બાજુ 13 છે અને કર્ણ તરીકે આપેલી છે. તો અહીંયા આપણી ત્રિપુટી યાદ હોય તો સીધો આપણે જવાબ લખી શકીશું. કેટલો આવશે? 12. આગળ વધીએ. O કેન્દ્ર અને 8 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની બહારના ભાગમાં રહેલ બિંદુ O માંથી દોરેલ સ્પર્શક AP અને EQ છે, બરાબર. તો આ AP અને આ બીજું દોર્યું EQ. ઓકે, જો મિત્રો સ્પર્શક આમ તો થોડો ઉપર આમ જશે, પણ તમે થોડું ચલવી લેજો, બરાબર. અહીંયા O. ઓકે, તો અહીંયા APQ, બરાબર. જો OA બરાબર 17 હોય, OA તમને કેટલું આપી દીધું છે? 17 આપી દીધું છે, બરાબર. ત્યાર પછી શું કહે છે? ત્રિજ્યા કેટલી આપી દીધી છે? 8 સેમી. ત્રિજ્યા કેટલી આપી દીધી છે? 8 સેમી. ઓકે, તો તમારે શું શોધવાનું છે? AP અને EQ બંનેનો સરવાળો. હવે આપણને ખબર છે જેટલું AP મળશે એટલું જ EQ મળશે. કેમ? કારણ કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા બંને સ્પર્શક કેવા હોય છે? સરખા હોય છે. તો અહીંયા જોઈએ હવે આપણે, તો પાયથાગોરસ ત્રિપુટી લગાવી હોય તો આપણે જોતા જ ખ્યાલ આવે કે કર્ણમાંથી ગમે તે એક બાજુનો સરવાળો બાદ કરવાનો. તો જો આપણે PA નો વર્ગ શોધવો હોય તો PA નો વર્ગ બરાબર OA નો વર્ગ માઇનસ PO નો વર્ગ. ઓકે, આ કર્ણ છે OA એટલા માટે. તો ચલો 17 નો વર્ગ માઇનસ 8 નો વર્ગ.
17 નો વર્ગ કેટલું થશે મિત્રો? 289 માઇનસ 8 નો વર્ગ કેટલું થશે? 64. તો કેટલા? 5, 8 માંથી 6 જશે તો 2 અને 2 225. તો પીએ બરાબર કેટલું મળશે આપણને? 15 મળશે. ઓકે, તો જુઓ તમને આ 15 મળ્યું તો આ બાજુ પણ કેટલી થશે? 15, અને બંનેનો સરવાળો 15 પ્લસ 15 કેટલું થઈ જશે? 30. તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન સી. અને અહીંયા પાયથાગોરસ ત્રિપુટી આપણને કઈ જોવા મળી મિત્રો? તો 8, 15 અને 17. ઓકે, ચલો આગળ વધીએ. ઓ કેન્દ્રની 12 એકમ ત્રિજ્યાવાળા વર્તુળના બહારના ભાગના બિંદુ પી માંથી ઓપી બરાબર 13 તથા પી માંથી વર્તુળનો સ્પર્શ બિંદુ એ માં સ્પર્શે છે તો એપી બરાબર કેટલું? ઓકે, તો ચલો ત્રિજ્યા કેટલી આપી દીધી છે મિત્રો? 12. ઓકે, પછી અહીંયા વર્તુળનું બહારનું બિંદુ સ્પર્શક ત્રિજ્યા. ઓકે, હવે વર્તુળના બહારના ભાગનું બિંદુ પી, વર્તુળનું સ્પર્શ બિંદુ એ આપેલું છે બરાબર, અને કેન્દ્ર ઓ આપેલું છે. ઓપી આપણને કેટલું આપેલું છે? 13. ઓકે, આ કેટલું આપેલું છે? 13. પછી એઓ કેટલું આપેલું છે? ઓકે, ત્રિજ્યા પર 12 આપી દીધી છે. તો આ ભાગ શોધવાનો છે. તો આપણને ખબર છે કે આર્ય કર્ણ 13 થઈ ગયું તો પછી પાયથાગોરસ ત્રિપુટી કઈ થશે? 5, 12 અને 13. હવે આપણા જોડે એપી માંગ્યું છે તો આ 12 આવી ગયું તો એપી કેટલું થશે? 5 થશે મિત્રો. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 5. ઓકે, ચલો આગળ વધીએ. વર્તુળના સમતલમાં આવેલ વર્તુળની જીવાને લંબ દ્વિભાજક વર્તુળને છેદે નહીં, વર્તુળની બહારના ભાગમાં હોય, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય કે વર્તુળનો સ્પર્શક હોય. તો જુઓ, વર્તુળના સમતલમાં આવેલ વર્તુળની જીવાને લંબ. હવે આપણને ખબર છે કે જીવાન તમે લંબ દોરો બરાબર, તો એ કયો હોય? બરાબર, જીવાની લંબ તો કીધું છે મિત્રો, પણ પાછું સાથે સાથે કેવું કીધું છે? લંબ દ્વિભાજક. તો જીવાનું લંબ દ્વિભાજક એટલે કે તો આપણને યાદ કરો ધોરણ 9 નું પ્રમેય. જો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતું હોય તો એ જીવાન લંબ હોય બરાબર, લંબ અંતર હોય તો જીવાન દુભાગ, અને જો જીવાન દુભાગતું હોય તો એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. તો અહીંયા શું થશે? આપણો જવાબ ઓપ્શન સી વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. આગળ વધીએ. જો વર્તુળ છે, કેન્દ્ર ઓ છે, ત્રિજ્યા કેટલી છે? 24. ના બહારના ભાગના બિંદુ, આ જો મિત્રો હંમેશા યાદ રાખવાનું, પહેલું હોય કેન્દ્ર હોય અને બીજી હોય શું હોય? ત્રિજ્યા હોય. ઓકે, તો વર્તુળના બહારના ભાગના બિંદુ પી માંથી વર્તુળને દોરેલો સ્પર્શક વર્તુળને ક્યુ માં સ્પર્શે છે. અહીંયા સ્પર્શક ક્યાં સ્પર્શે છે? ક્યુ માં. બરાબર, ઓપી કેટલો આપેલો છે? 25. કેન્દ્ર ઓ લઈ લઈએ. ઓપી કેટલો આપેલો છે આપણને? 25. બરાબર, ત્રિજ્યા કેટલી આપેલી છે? 24. ઓકે, તો પીક્યુ શોધો. તો આપણને ખબર છે કયું થશે મિત્રો પાયથાગોરસ ત્રિપુટી? 24. તો 7, 24 અને 25. બરાબર, 7, 24 અને 25. કારણ કે 7 નો વર્ગ 49, સોરી 7 નો વર્ગ 49, 24 નો 576, બંનેનો સરવાળો કરીશું એટલે કેટલું થઈ જશે? 625. ઓકે, એટલે આપણે કહી શકીએ કે 7, 24 અને 25 આ એક પાયથાગોરસ ત્રિપુટી છે. એના હિસાબે કર્ણ તમને જુઓ તો 25 આપેલું છે, તો એક બાજુ 24 છે તો બીજી બાજુ કેટલી થશે? 7. તો આપણે જોડે પીક્યુ માંગ્યું છે તો આપણો જવાબ કેટલું થઈ જશે? ઓપ્શન ડી 7. જો મિત્રો પાયથાગોરસ ત્રિપુટી જેટલી મોટી હશે એટલું તમને ફાયદો થશે, ગણતરીનો સમય બચી જશે. બરાબર, વર્તુળની બહારના બિંદુ પી માંથી ઓ કેન્દ્ર વાળા, તો વર્તુળના બહારનું બિંદુ પી, કેન્દ્ર ઓ, ત્રિજ્યાના વર્તુળને સ્પર્શકો પીએ અને પીબી દોરેલ છે. તો આ એક સ્પર્શક દોરી દીધો પીઈ, બીજો સ્પર્શક દોરી દીધો પીબી. બરાબર, ઓકે, તો જુઓ, તો પીએ બરાબર 8 હોય, પીએ કેટલો આપી દીધો છે તમને? 8. તો પીબી બરાબર કેટલો થાય? તો મિત્રો અહીંયા આપણે કશી માહિતીની કોઈ જરૂર છે નહીં. તમને પીએ અને પીબી બહારના બિંદુ પી માંથી દોરેલા સ્પર્શક છે. તો જો પીએ 8 હશે તો પીબી પણ કેટલું થશે મિત્રો? 8 જ થશે. જો પીએ 8 છે તો તમારો પીબી પણ કેટલો થશે? 8. કારણ કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો કેવા હોય? હવે આ સમયે આપણે શું કરીએ? કિંમત મૂકીને ગણતરી ચાલુ કરી દઈએ. પણ જો આપણું પ્રમેય 10.2 ક્લિયર હોય કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો સમાન હોય તો આપણે સીધો જવાબ લખી શકીએ કે પીએ 8 છે તો પીબી પણ કેટલું થશે? 8 જ થશે. આગળ વધીએ. બિંદુ ઓ, કેન્દ્ર ઓ છે બરાબર, આ કેન્દ્ર છે અને આ શું છે? ત્રિજ્યા આર. બહિર્ભાગમાં બિંદુ પી આવેલ છે, બહિર્ભાગ એટલે બહારના ભાગમાં બરાબર. અહીંયા પી આવેલું છે, આ કેન્દ્ર ઓ છે, ઓપી કેટલો આપેલો છે? 20. ઓકે, પી માંથી પસાર થતી રેખા વર્તુળને એ બિંદુમાં છેદે છે તો અહીંયા એ આવશે,
બરાબર, અને AO. ઓકે, તો જુઓ અહીંયા આ કેટલી આવેલી છે 16, તો આ કેટલું થશે, બરાબર. ઓકે, હવે જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે તમને 20 કર્ણ આપી દીધું છે, બરાબર. ઓપી કેટલું આપી દીધું છે 20, પછી 16 આપી દીધો છે, અને બાકી કયું રહે છે, એપી શોધવાનું છે. તો તમે અંદાજો લખી દો, તમારે 20 ના વર્ગમાંથી 16 નો વર્ગ બાદ કરવો પડશે, તો 20 નો વર્ગ 400, 16 નો 256, બરાબર. તો જુઓ 144, કેટલો જવાબ આવશે 144. તો 144 નું વર્ગમૂળ કેટલું થશે 12. સિમ્પલ છે મિત્રો, આમાં કઈ આપણે કઈ રોકેટ સાયન્સ નથી, ફક્ત પાયથાગોરસ પ્રમેય લખાવવાનો છે. મને ખ્યાલ હતો, તો મને અહીંયા ત્રિપુટી યાદ નહીં, તો મેં સીધું પાયથાગોરસ પ્રમેય લખી દીધું કે સૂત્ર બૂત્ર મૂક્યા વગર ડાયરેક્ટ આના વર્ગમાંથી આનો વર્ગ બાદ કરવાનો, એટલે આપણે આનો વર્ગ મળી જાય, એનું વર્ગમૂળ કાઢીએ. તો 144 નું વર્ગમૂળ કેટલું આવ્યું 12. ઓકે, તો અહીંયા તમારે એક બીજી ત્રિપુટી યાદ રાખવાની થશે 12, 16 અને 20. ઓકે, 12 નો વર્ગ 144, આનો 200 ને 16 નો 256, તો કેટલો થઈ જશે 6 4 10, વિધિ પરી 1 10 અને 400, આનો સરવાળો થઈ જશે, બરાબર. ઓકે, તો અહીંયા આપણને ત્રિપુટીના હિસાબે યાદ રાખજો મિત્રો 12, 16 અને 20, તો એ હિસાબે આપણો જવાબ કેટલો આવશે 12. એપી નું માપ કેટલું થઈ જશે, ઓપ્શન ડી 12. ચલો આગળ જોઈએ. ઓ કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક PQ છે. ઓ કેન્દ્ર વાળો વર્તુળ છે, સ્પર્શક કયો છે, PQ છે, બરાબર. બિંદુ Q એ સ્પર્શ બિંદુ કીધું છે, તો P એ બહારનું બિંદુ થશે, Q સ્પર્શ બિંદુ છે એટલે P બહારનું બિંદુ થાય. ઓકે, પછી શું કહે તમને, વર્તુળની છેદિકા PAB છે. વર્તુળની છેદિકા કઈ છે, PAB. તો PAB વર્તુળની છેદિકા છે. PQ બરાબર 5, ચલો પેલા માપ લખી દઈએ. PQ બરાબર કેટલું છે 5. AP 1 સેમી, તો વર્તુળની ત્રિજ્યા કેટલી થાય. હવે જો મિત્રો અહીંયા છેદિકા દોરવાની કીધી છે PAB. તો PAB દોરવા માટે આપણે પહેલા થોડું કલર ચેન્જ કરી લો. આમ થાય છે. ઓકે, તો જુઓ P માંથી શું કહે છે કે PAB પસાર થતી, O માંથી પસાર થતી વર્તુળની છેદિકા છે. તો PAB O માંથી પસાર થાય છે, એટલે આ રીતે બનશે. હજુ થોડું કલર મેચ થાય છે, થોડું અલગ કરવાનો ટ્રાય કરું. ઓકે, તો જુઓ PAO માંથી પસાર થાય છે PAB, તો PAB AB છેદિકા કીધી છે, બરાબર. તો આ છેદિકા થઈ ગઈ. હવે જુઓ મિત્રો, અહીંયા જોઈ શકો છો, તો OA બરાબર OQ, OA બરાબર OQ થશે, અને બંને શું થાય છે ત્રિજ્યા, એટલે એને આપણે R લઈ લઈએ. તો આને લઈ લઈએ R, આને લઈ લઈએ R. AP તમને કેટલું આપેલું છે રકમમાં 1, તો આ કેટલું આપેલું છે 1, બરાબર. તો હવે તમારે શોધવાનું છે PQ, સોરી ત્રિજ્યા R શોધવાની છે. હવે આપણને ખબર છે કે આ સ્પર્શ બિંદુએ ત્રિજ્યા કેવી હોય, લંબ હોય, એટલે 90 નો ખૂણો છે. તો ત્રિકોણ PQO માં આપણને ખબર છે કર્ણ કયું છે, PO છે, બરાબર. તો PO નો વર્ગ બરાબર QO નો વર્ગ, QO એટલે ત્રિજ્યા થઈ, બરાબર, અને PQ નો વર્ગ, બરાબર. ચલો PO ની જગ્યાએ હું શું લખી શકું, P થી A અને A થી O, એટલે કે 1 + R લખી શકું. એટલે હું અહીંયા લખું છું મિત્રો R + 1 નો વર્ગ, બરાબર. OQ આપણી ત્રિજ્યા છે એટલે R નો વર્ગ, PQ આપણને 5 આપેલું છે એટલે 5 નો વર્ગ, બરાબર. ચલો આનું A + B ના વર્ગની રીતે વિસ્તરણ કરીએ તો શું થાય, A² + 2AB કેટલું છે 1, 2AB + B² 1 નો વર્ગ 1, બરાબર. અને R નો વર્ગ R² + 5 5 25. ઓકે, તો ચલો અહીંયા R² + 2R + 1 બરાબર R² + 25. તો જો બંને બાજુ R² પ્લસ હતા એટલે નીકળી ગયા. 2R, 1 આ બાજુ પ્લસ છે, પેલું બાદ જશે તો માઇનસ, તો 25 માઇનસ 1 એટલે કેટલું થઈ જશે 2R બરાબર થઈ ગયો 24. તો R બરાબર 24/2, એટલે કે R બરાબર કેટલો મળશે આપણને 12 મળશે. ઓકે મિત્રો, તો ચાલો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી 12. આગળ વધીએ મિત્રો. P અને O કેન્દ્ર અને 15 એકમની ત્રિજ્યાવાળા વર્તુળના બહારના ભાગમાં, બરાબર. તો જો ત્રિજ્યા 15 આપી દીધી છે, કેન્દ્ર O આપી દીધું છે, અને P એ બહારના ભાગમાં આવેલું બિંદુ છે. તો P માંથી બે સ્પર્શક દોર્યું છે કે જે વર્તુળના T બિંદુમાં સ્પર્શે છે. તો અહીંયા બિંદુ T આવી ગયું,
કેન્દ્ર એનું ઓ આવી ગયું, બરાબર. ચલો, તો હવે અહીંયા શું છે, તો પીટી બરાબર 8 હોય તો ઓપી શોધો. ત્રિજ્યા 15 આપી દીધી છે. ઓકે, હવે 8 અને 15, તો 15 નો વર્ગ, હવે આપણને ખબર છે કે આ કાટખૂણો બનાવતી બે બાજુ છે, તો બંનેના વર્ગનો સરવાળો, તો 15 નો વર્ગ 225, આપણે થોડી વાર પહેલા જ જોયું હતું, બરાબર. 64, બંનેનો સરવાળો કરશો એટલે કેટલું થશે, 289. ઓકે, તો યાદ કરો આપણે ત્રિપુટી કઈ જોઈ હતી, 5 17, સોરી 5 15 અને 17, માફ કરજો 8, બરાબર. 8 15 અને 17 એક ત્રિપુટી હતી. તો એના હિસાબે મિત્રો આપણે સીધું નક્કી કરી શકીએ કે અહીંયા ઓપી નું માપ કેટલું થઈ જશે, 17 થઈ જશે, બરાબર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ, 17. ચલો આગળ વધીએ. બિંદુ ક્યુ માંથી દોરેલો વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી છે, બરાબર. ચલો, એક સ્પર્શક દોરેલો છે, બિંદુ ક્યુ માંથી દોરેલો છે, એટલે બિંદુ ક્યુ અહીંયા આવશે, બરાબર. કેન્દ્ર આપણે ઓ લઈ લઈએ, તો ક્યુ માંથી જે સ્પર્શક દોર્યું છે એની લંબાઈ કેટલી છે, 24, બરાબર. અને વર્તુળનું કેન્દ્રનું અંતર કેટલું છે, 25. ઓકે, તો વર્તુળની ત્રિજ્યા, તો મિત્રો આપણને અહીંયા જોઈ લો, પાયથાગોરસ ત્રિપુટી ખબર હશે, 7 24 અને 25. તો ત્રિજ્યા ખબર પડી જશે કેટલી થશે, 7 સેમી. જો વ્યાસ માંગ્યો હોત તો કેટલો થઈ જતો, 14 સેમી, પણ અહીંયા આપણે ત્રિજ્યા માંગી છે એટલે આપણો જવાબ આવશે 7 સેમી. આગળ વધીએ. કેન્દ્ર ઓ, સોરી કેન્દ્ર પી અને ત્રિજ્યા 8 વાળું વર્તુળ ના બહારનું બિંદુ એ છે, બરાબર. તો જુઓ, આ બહારનું બિંદુ એ છે, તો દોરી દઈએ અહીંયા, બરાબર. ઓકે, કેન્દ્ર પી છે, ઓકે, અને પીએ વર્તુળને ક્યુ માં છેદે છે, તો આ બિંદુનું નામ ક્યુ છે. ઓકે, એ બી વર્તુળને બી માં સ્પર્શે છે. ઓકે, તો આજે આપણે બહારના બિંદુ એ છે, પી એ વર્તુળને ક્યુ માં છેદે છે, એ બી વર્તુળને બિંદુ બી માં સ્પર્શે છે, બરાબર. સ્પર્શે છે, ખાલી છેદે છે એવું કીધું નથી, એટલે એ બી આપણું શું થઈ જવાનું, સ્પર્શક થઈ જવાનું. જો એ બી 15 હોય, એ બી 15 હોય તો એક્યુ શોધો, બરાબર. એક્યુ માં આપણને આ માપ ખબર નથી, એક્યુ શોધવાનો છે, તેને એક્સ લઈ લઈએ. હવે ક્યુપી નું માપ તો આપણને રકમમાં જ આપેલું છે, ત્રિજ્યા કેટલી છે, 8, તો ક્યુપી બરાબર પણ 8, અને આ પણ કેટલું થઈ જશે મિત્રો, 8. ઓકે, તો જુઓ, હવે આપણને ખબર છે કે આ કાટખૂણો છે, તો ત્રિકોણ એબીપી માં ખૂણો બી બરાબર 90 અંશનો છે, કાટખૂણો છે, તો આપણે શું લખી શકીએ કે ભાઈ એબી નો વર્ગ વત્તા બીપી નો વર્ગ બરાબર એપી નો વર્ગ, કર્ણનો વર્ગનો સરવાળો બાકીની બે બાજુના વર્ગો જેટલો થાય. તો એબી આપણને આપી દીધી છે 15 નો વર્ગ, ઓકે. બીપી આપણને આપી દીધી છે 8 નો વર્ગ, એપી આપણને આપી છે x વત્તા 8. ઓકે, તો ચલો હવે અહીંયા જોઈએ, તો જુઓ મિત્રો, 15 નો વર્ગ 225, 8 નો વર્ગ 64, બરાબર. ઓકે, તો ચલો અહીંયા x પ્લસ 8 નો વર્ગ, તો આ કેટલા થઈ જશે, 289 થઈ જશે. 225 વત્તા 64 બરાબર x પ્લસ 8 નો વર્ગ. આ બાજુથી વર્ગ હટશે તો બીજી બાજુ વર્ગમૂળ લાગશે, 289 બરાબર x પ્લસ 8. તો x પ્લસ 8 289 નું વર્ગમૂળ કેટલું થશે, 17. આમ તો જો મિત્રો, કોઈ પણ વસ્તુનું વર્ગમૂળ પ્લસ, સોરી કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ પ્લસ માઇનસ બંને આવી શકે, પણ અહીંયા આપણે અંતરના રીતે વાત કરી રહ્યા છીએ, બરાબર. તો અંતરના સંદર્ભમાં વાત કરીએ તો કોઈ દર અંતર ઋણ આવે નહીં, એટલે અહીંયા આપણે હંમેશા એ કેવું લેશું, ધન લેશું. તો x બરાબર 17 માઇનસ 8 કેટલું થઈ જશે, 17 માઇનસ 8. તો અહીંયા આપણો જવાબ કેટલો થઈ જશે, 9. કેટલું થઈ જશે, 9. અને આટલી બધી ગણતરી ના કરવી હોય મિત્રો, તો સીધું જો તમને પાયથાગોરસ ખબર હોય કે 8 15 અને 17 થાય છે, એમાંથી આટલી તો ત્રિજ્યા છે, તો બાકી x જ રહ્યું, તો એ સીધું તમે બાદ કરશો તો પણ તમારો જવાબ આવી જશે, બરાબર. પણ આ તો આવો કોઈ બીજો આ એકની જગ્યાએ અંદરની બાજુ મિસ કરેલી હોય, ત્રિજ્યા જેમ આગળ એક એક્ઝામ્પલ ગણ્યું, તો એ વખતે પછી આપણે આ ક્રમબદ્ધ ગણતરી કરવી જરૂરી છે, બરાબર. શું કહે છે આગળ, ઓ કેન્દ્ર વાળા વર્તુળમાં પી કેન્દ્ર છે, ત્રિજ્યા r છે, પીએમ ની લંબ રેખા l છે, તથા પીએમ ગ્રેટર દેન r છે, તો લંબપદ m નું સ્થાન ક્યાં ખાલી જગ્યામાં હશે. હવે જુઓ તમને શું કહે છે મિત્રો, કેન્દ્ર p છે, ત્રિજ્યા એની r છે, બરાબર. હવે શું કહે છે, પીએમ બરાબર. હવે અહીંયા શું કીધું છે, પીએમ એ r કરતા કેવું છે મિત્રો, મોટું. હવે સ્વાભાવિક વસ્તુ છે, જો અહીંયા પીએમ નું અંદર રાખવું, બરાબર, એમ બિંદુ ધારો કે હું એમ બિંદુ અંતર રાખું છું વર્તુળના અંદરના ભાગમાં. હવે અંદરના ભાગમાં રાખું તો અહીંયા ત્રિજ્યા કરતા તો પીએમ કેવું થઈ જાય,
ત્રિજ્યા આ ત્રિજ્યા છે આપણી, તો ત્રિજ્યા કરતા તો કેવું થઈ જાય, પીએમ નાનું થઈ જાય, ત્રિજ્યા કરતા નાનું, તો એ તો આપણે તો પીએમ એ ત્રિજ્યા કરતા મોટું કીધું છે, એટલે આ તો શક્ય નથી, અંદરની સાઈડ આવશે નહીં. ચલો વર્તુળની ઉપર રાખું, તો વર્તુળની ઉપર રાખું એમ બિંદુ, તો પીએમ એ ખુદ ત્રિજ્યા થઈ જશે, તો વર્તુળની ઉપર રાખું છું તો પીએમ બરાબર શું થઈ જશે, ત્રિજ્યા. બંને સરખા થશે, તો એ પણ ના પાડી છે. આપણને શું કીધું છે કે પીએમ એ મોટું છે, બરાબર. તો ચલો હું બહારની બાજુ લઈ જાઉં, તો એમ મોટું છે, તો આ સિચ્યુએશનમાં શક્ય છે, બરાબર. ઓકે, તો જુઓ આ સિચ્યુએશન તમારા માટે શક્ય છે, કારણ કે પીએમ એ આર કરતા કેવું છે, મોટું છે. તો આપણે કહી શકીએ કે એ વર્તુળના એમ બિંદુ વર્તુળના બહારના ભાગમાં હશે. ઓકે, ક્લિયર. ચલો આગળ વધીએ. ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90 છે, એબી 4 બીસી 3, તો ત્રિકોણની ત્રણેય બાજુની સ્પર્શના અંતર વર્તુળની ત્રિજ્યા શોધો, બરાબર. તો જુઓ મિત્રો, આ રીતે કાટખૂણો આપી દીધો છે, બરાબર. ઓકે, ખૂણો બી 90 છે, એટલે કાટકોણ ત્રિકોણ થશે, એનું એક અંતર વર્તુળ આપી દીધું છે, એની ત્રિજ્યા શોધવાની છે. એબી કેટલો, એ બી 90 છે, સી એબી કેટલો આપેલો છે 4, બીસી કેટલો આપેલો છે 3, તો આપણને ખબર છે આ કેટલું થઈ જશે, પાયથાગોરસ ત્રિપુટી 3, 4 અને 5, કર્ણ 5 થઈ જશે, બરાબર. હવે શું કહે છે, ત્રણેય વર્તુળની સ્પર્શતા, તો આના માટે મિત્રો આપણે એક સૂત્ર તારવ્યું. શું હતું સૂત્ર? તારવ્યું નતું, ખાલી સમજાતા કે એબી વત્તા બીસી મતલબ કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો માઇનસ કર્ણ, એટલે કે એસી ભાગ્યા કેટલા કરી દેવાના 2, તો 4 વત્તા 3 માઇનસ 5 ભાગ્યા 2, તો 4 ને 3 7, 7 માંથી 5 જાય 2 ભાગ્યા 2, એટલે આની ત્રિજ્યા કેટલી થઈ જાય 1. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી. પણ તમને થોડું કન્ફ્યુઝ કરવા અહીંયા વ્યાસ પૂછી લે, તો પછી આપણે એનું બમણા કરવાનું ભૂલવાનું નહીં. ઓકે, ચલો આગળ વધીએ. ત્રિકોણ એબીસી માં બી કાટખૂણો છે, એબી 8 બીસી 15, તો એબીસી ના અંતર્વૃત્તની ત્રિજ્યા શોધો. તો જુઓ 8 15 ત્રિપુટી યાદ કરો મિત્રો. બી કાટખૂણો છે એટલે સ્વાભાવિક વસ્તુ છે, કાટકોણ ત્રિકોણમાં બી કાટખૂણો હોય એટલે કર્ણ કયું થવાનું છે, એસી થવાનું છે. તો એક 8 છે 15 છે, જો પાયથાગોરસ ત્રિપુટી લગાવશો તો ત્રીજું કેટલું મળશે, 17 મળશે. તો બસ તમે શું લખી શકો અહીંયા આપણા સૂત્ર પ્રમાણે 8 + 15 - 17 ભાગ્યા 2, અંતર જે વર્તુળ દોરવામાં આવે એની અંતર ત્રિજ્યા માટે. ઓકે, તો 15 ના 8 23, 23 માંથી 17 જશે તો કેટલા બચશે, 6 ભાગ્યા 2, તો આપણો જવાબ કેટલો આવી જશે, ત્રિજ્યા 3 થશે. ઓકે, ચલો આગળ જોઈએ. આ મિત્રો તમારા સેલ્ફ પ્રેક્ટિસ માટે, બરાબર. આ સોરમાનું કરીને તમે આન્સર કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, બરાબર, કેટલો આવે છે. અહીંયા તમને બે બાજુઓ આપી દીધી છે, એ બે બાજુઓના આધારે તમારે શું કરવાનું છે, એ બી બીસી આપી છે, તો કર્ણ નથી આપેલો, તો કર્ણ શોધો, અને જે આપણે આગળ સૂત્રનો ઉપયોગ કર્યો એ રીતે આની ગણતરી કરવાની રહેશે. ઓકે, તો એબીસી માં બી કાટખૂણો છે, ત્રિકોણ એ બી સી, ત્રણેય બાજુની સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા કેટલી થાય, તો મિત્રો એ તો આપણને સૂત્ર ખબર જ છે, શું હતું હતું, એબી વત્તા બીસી માઇનસ એસી ભાગ્યા 2, તો એબી વત્તા બીસી માઇનસ એસી ભાગ્યા 2, આ રહ્યો આપણો જવાબ. ઓકે, તો ઓપ્શન બી થઈ જશે આપણો જવાબ. ત્રિકોણ એબીસી માં 6 8 10 હોય તો ત્રિકોણની ત્રણેય બાજુની સ્પર્શતા, તો પેલા જુઓ મિત્રો, નક્કી કરો, અહીંયા ડાયરેક્ટ ના કરી દેવાનું, 6 + 8, પેલા નક્કી કરો કે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે કે નહીં. તો જુઓ 36 64, અને આપણને ખબર છે કે 100, મતલબ કે આ પાયથાગોરસ ત્રિપુટી છે, 6 8 10, હા પાયથાગોરસ ત્રિપુટી હશે તો પછી આપણે આપણું સૂત્ર લાગુ પાડી શકીશું. તો સૂત્ર લાગુ કરીએ તો 6 + 8, કર્ણ કેટલો છે 10 ભાગ્યા 2, 6 ના 8 કેટલા થશે, 14 - 10 ભાગ્યા 2, એટલે 4 ભાગ્યા 2, તો ત્રિજ્યા કેટલી મળશે, અહીંયા આપણને 2 મળશે. પણ આવી સિચ્યુએશનમાં પેલા કાટકોણ ત્રિકોણ, જો કે એમસીક્યુએસમાં તો વાંધો નહીં આવે, પણ જ્યારે ગણતરી કરતા હોઈએ ત્યારે કાટકોણ ત્રિકોણ આપણે બતાવવું જરૂરી છે કે અહીં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો છે, તો આપેલ ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ છે, બરાબર. હવે જો આપણને તમારે જાતે ગણવાનું છે મિત્રો. ત્રિકોણ એબીસી માં બી 90 છે, એબી બરાબર 12 હોય, બીસી બરાબર 35 હોય, તો ત્રિકોણ એબીસી ના અંતઃવર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી થાય. તો તમારા અંતર્વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. 12 35, તો તમારે શું શોધવાનું છે, પહેલો એનો એસી શોધવાનો છે. એસી લગભગ 37 મળશે, પછી આ બંનેના સરવાળામાંથી 37 બાદ કરીને ભાગ્યા કેટલા કરી દેવાના, 2. તો આ પણ તમારે જાતે 19 કરીને આન્સર જણાવશો મિત્રો, બરાબર. આગળ જોઈએ. આ એ જ વસ્તુ છે પણ થોડી કોમ્પ્લિકેટેડ કરીને આપી છે. ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે, બરાબર. ત્રિકોણ એબીસી કેવો છે, કાટકોણ ત્રિકોણ છે, બરાબર. કાટખૂણો બનાવતી બે બાજુઓના માપ કેટલા છે, x અને y. ઓકે,
તો અંતર્વર્તુળ ત્રિજ્યાની મદદ કયા સૂત્રની મદદથી મેળવી શકશો તમે? તો તમારે સૂત્ર બનાવવું પડશે. આપણને સૂત્ર ખબર છે, કયું છે કે ભાઈ ચલો આપણે એમને આપ્યું નથી, પણ આપણે અહીંયા લખી દઈએ ABC. તો AB વત્તા BC માઇનસ AC ભાગ્યા 2, આવું આપણું કંઈક સૂત્ર છે. ઓકે, તો પણ પહેલા આપણે AC તો શોધવી પડશે ને. AB અને BC તો આપણને આપેલી છે, પણ AC આપેલી નથી. તો AC શોધવા માટે શું કરીએ મિત્રો? તો AC નો વર્ગ બરાબર શું થાય? AB નો વર્ગ x નો વર્ગ વત્તા y નો વર્ગ, AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે અહીંયા ખાલી AC શોધવું હોય તો વર્ગ હટાવીએ તો વર્ગમૂળ લાગે તો શું થઈ જશે? x² + y². ઓકે, તો AC ની જગ્યાએ કેટલા લખી શકું? વર્ગમૂળમાં x² + y². તો જુઓ પહેલા તો અહીંયા માઇનસ છે AC આગળ, તો આમાં પ્લસ વાળા જવાબ કેન્સલ કરી દો. આ જવાબ નહીં આવે, આ જવાબ નહીં આવે. કેમ? કારણ કે અહીંયા પ્લસ છે. બીજું x² + y² છે. અહીંયા કેવું છે? x² - y² છે, એટલે આ પણ જવાબ આવશે નહીં. ઓકે, તો પછી અહીંયા આપણા જોડે ઓપ્શન રહ્યું છેલ્લું, x + y માઇનસ આ વર્ગમૂળ આ રીતે એટલે આખા પર લાગશે. બરાબર. ઓકે, તો x² + y² અને આખાના ભાગાકારમાં કેટલા છે? 2. ઓકે, તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. ચલો આની અંદર કિંમત મૂકીએ તો AB ની x, BC ની y માઇનસ AC ની કિંમત કેટલી મળી? વર્ગમૂળમાં x² + y² ભાગ્યા 2. ઓકે, તો અહીંયા મેચ થાય છે આપણો ઓપ્શન ડી. આગળ વધીએ. ત્રિકોણની ત્રણેય બાજુની સ્પર્શતા વર્તુળને ત્રિકોણની ત્રણેય બાજુની સ્પર્શતા વર્તુળને શું કહેવાય? અંતઃવર્તુળ કહેવાય. શું કહેવાય? અંતર્વર્તુળ. પરિવૃત્ત કોણ કહેવાય મિત્રો? તો જે આ રીતે દોરેલું હોય એને શું કહેવાય? પરિવૃત્ત. આ ત્રિકોણ છે ને, તો આ રીતે દોરેલું હોય શું કહેવાય? પરિવૃત્ત. ઉપરની બાજુ વર્તુળ હોય અને આને શું કહેવાય? બરાબર. તો ત્રિકોણની ત્રણેય બાજુઓની સ્પર્શતા, ત્રિકોણની ત્રણેય બાજુઓની સ્પર્શતા વર્તુળને તો મિત્રો એને માફ કરજો, પરિવૃત્ત કહેવાશે. શું કહેવાશે? પરિવૃત્ત. અંતર્વૃત્ત કોણ કહેવાશે? આ જુઓ, જુઓ બે રીતે છે. ત્રિકોણની ત્રણેય બાજુની સ્પર્શતા વર્તુળને, એટલે ત્રિકોણની ત્રણેય બાજુઓનું સ્પર્શતું વર્તુળ હોય, બરાબર, ત્રણેય બાજુઓનું સ્પર્શતું વર્તુળ, બરાબર, તો એને શું કહેવાશે? માફ કરજો મિત્રો, થોડા કન્ફ્યુઝ કરી દીધા તમને, ફરીથી જોઈ લઈએ. હવે જુઓ શું કહે છે? ત્રિકોણની ત્રણેય બાજુઓની સ્પર્શતા, બરાબર. તો જો આ રીતે કોઈ ત્રિકોણ હોય, અહીંયા હું ત્રિકોણ દોરતો પહેલા, તો ત્રિકોણની ત્રણેય બાજુઓની સ્પર્શતાના વર્તુળને શું કહેવાય? અંતઃવર્તુળ. આને શું કહેવાય? અંતઃવર્તુળ. બરાબર. પણ જો ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓમાંથી પસાર થતા વર્તુળને, ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓમાંથી પસાર થતા વર્તુળને શું કહેવાશે? પરિવૃત્ત કહેવાશે. શું કહેવાશે? પરિવૃત્ત. ઓકે, તો અહીંયા આપણો અંતઃવૃત્ત આવશે, એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ત્રણેય બાજુઓનું સ્પર્શતું હોય તો એને અંતઃવૃત્ત કહેવાશે. ત્રિકોણ એબીસી ની બાજુના માપ 12, 35 અને 37 સેમી થાય તો ત્રણેય બાજુઓની સ્પર્શતા વર્તુળની, હવે જો ત્રણેય બાજુની સ્પર્શતા વર્તુળ એટલે કેવું વર્તુળ થઈ ગયું? અંતઃવૃત્ત થઈ ગયું. બરાબર. હવે અંતઃવૃત્તની ત્રિજ્યા કેટલી છે? તો તમારા અહીંયા આપણે હાલ જ એક એક્ઝામ્પલ જોઈતા આવો, 12, 35 અને મેં તમને કીધું લગભગ 37 થશે એમ. તો અહીંયા આનો વર્ગ 12 અને 35 ના વર્ગનો સરવાળો 37 ના વર્ગ જેટલું થશે, એટલે આપણી પાયથાગોરસ ત્રિપુટી છે. તો 12, 35 અને 37. તો આ પણ તમારે જાતે કરવાનું છે. 12, 35 નો સરવાળો કરી 37 નો સરવાળો બાદ કરીને ભાગ્યા કેટલા કરવાના છે? 2. આગળ વધીએ. એબીસી નું અંતર્વૃત્ત તેની બાજુ AB, BC, CD ને અનુક્રમે D, E અને F માં સ્પર્શે છે. બરાબર. તો AB 13 હોય, BC 12 હોય, AC હોય તો AD શોધો. એટલે જુઓ મિત્રો, આ ખાલી કન્ફ્યુઝ કરવા આપ્યું છે, બાકી શોધવાની છે આપણે તો ત્રિજ્યા જ શોધવાની છે. જુઓ એબીસી નું અંતર્વૃત્તની બાજુ 13, 12 અને 9 છે. બરાબર. તો જો મિત્રો અહીંયા લખી દઈએ A, B, C. તો જો મિત્રો પહેલા જોઈએ તો 13, 12 અને 9. તો ના મિત્રો, એ રીતે અહીંયા કામ લાગશે નહીં, કારણ કે 13, 12 અને 9 એ પાયથાગોરસ ત્રિપુટી નથી. તો અહીંયા આપણે એ રીતે કામ લાગશે નહીં. તો પછી શું કરી શકીએ આપણે? જો અહીંયા હું આ રીતે દોરી દીધું. બરાબર. હવે શું કહે છે? AB ને D બિંદુમાં, બરાબર, BC ને E બિંદુમાં અને AC ને F બિંદુમાં છેદે છે. ઓકે, તો જો મિત્રો બિંદુ A વર્તુળ માટે બહારનું બિંદુ છે, તો AF અને AD બંને બિંદુ A માંથી દોરેલા સ્પર્શક થશે. તો એ બંને કેવા થવાના? સરખા સરખા. XX લઈ લઈએ. B બહારનું બિંદુ છે, તો B માંથી દોરેલા સ્પર્શક BD અને BE થવાના. તો એ પણ YY લઈ લઈએ. કેમ? કારણ કે એક જ બિંદુમાંથી દોરેલા બંને સ્પર્શક કેવા હશે? સરખા.
સી માંથી બે સ્પર્શક, જો મિત્રો આ કાટકોણ ત્રિકોણ નહીં આવો, આ તો આપણે પેલા અંદાજમાં તો એટલે મેં કાટકોણ ત્રિકોણ દોરી દો, બાકી નેસેસરી નથી કે કાટકોણ ત્રિકોણ હોય, કારણ કે અહીંયા પાયથાગોરસ ત્રિપુટી ફોલો થતી નથી. પછી તમને શું કીધું છે અહીંયા સી, તો આને ઝેડ લઈ લો, તો સી ઈ ઝેડ થશે, તો સી એફ કેટલો થશે ઝેડ. હવે તમારી જોડે માગ્યું છે શું, એડી માગ્યું છે. શું માગ્યું છે, એડી. આપણા જોડે શું માગ્યું છે, એડી, એટલે કે આપણે એક્સ ની કિંમત શોધવાની છે. ઓકે, તો ચલો હવે આપણે લખીએ મિત્રો અહીંયા એબી. હવે અહીંયા બીજું કશું કોઈ બાજુ સરખાવવાની જરૂર નથી આપણે, બરાબર. તો ચલો એબી વત્તા બીસી વત્તા સીડી બરાબર આપણે શું લખી શકીએ, તો જુઓ એબી કેટલું છે, એક્સ વત્તા વાય, તો એબી લખી દઉં એક્સ વત્તા વાય, બરાબર. બીસી કેટલું છે, વાય વત્તા ઝેડ. ઓકે, અને એસી કેટલું છે, એક્સ વત્તા ઝેડ, એક્સ વત્તા ઝેડ, બરાબર. તો એબી ની કિંમત મૂકી દઈએ આપણે 13 વત્તા 12 વત્તા 9 બરાબર એક્સ એક્સ બે વખત છે, તો 2x 2y થઈ જશે અને 2z થઈ જશે, બરાબર. તો 13 ને 12 કેટલા થઈ જશે, 15, 15 ને 9 થઈ જશે 34, બરાબર. અહીંયાથી કોમન કાઢીએ તો બે કોમન ને કરશે, તો x પ્લસ વાય પ્લસ ઝેડ, તો બે ભાગાકારમાં જતા રહેશે, તો 34 ભાગ્યા 2 બરાબર x પ્લસ વાય પ્લસ ઝેડ. તો મિત્રો અહીંયા આપણને x પ્લસ વાય પ્લસ ઝેડ કેટલું મળશે, 17 મળશે. તો જુઓ x પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 17. હવે તમે અહીંયા વાય પ્લસ આપણે શોધવાનું x કીધું છે, એડી એટલે x. હવે વાય પ્લસ ઝેડ માટે શું કરી શકીએ, તો જુઓ તમે વાય અને ઝેડ બંને ભેગા થઈને શું બનાવો છો, બીસી બનાવો છો. ઓકે, તો તમે x પ્લસ વાય પ્લસ ઝેડ ની જગ્યાએ શું લખી શકો, બીસી લખી શકીએ. તો બીસી બરાબર 17. બીસી ની કિંમત તમને કેટલી આપેલી છે, 12. તો x બરાબર 17 માઇનસ બીસી, એટલે કે 17 માઇનસ કેટલા કરવાના છે, 12. તો આપણો જવાબ આવી જશે 5. તો x ની કિંમત આપણને કેટલી મળશે, 5. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ 5. આગળ વધીએ. જો જે કાટકોણ ત્રિકોણની ટૂંકી બાજુઓ 8 સેમી અને 6 સેમી હોય તેવા કાટકોણ ત્રિકોણમાં દોરેલ અંતર્ગત વર્તુળની અંતર ત્રિજ્યાનું માપ આપો. તો જો મિત્રો કાટકોણ ત્રિકોણમાં ટૂંકી બાજુ એટલે ટૂંકી બાજુ તો કર્ણ સૌથી મોટી બાજુ છે, એટલે કર્ણ સિવાયની બે બાજુઓની વાત થાય છે. તો ટૂંકી બાજુઓ 8 અને 6 આપી દીધી છે, તો આપણને ખબર છે કે 6, 8 અને 10 36, 64 અને સરવાળો 100 એટલે કે 10 બરાબર આ ત્રિપુટી થાય છે. તો આપણે શું કરીશું, 8 વત્તા 6 માઇનસ 10 ભાગ્યા 2 આ વર્તુળની ત્રિજ્યા શોધવા માટે, બરાબર. તો 8 ને 14 માઇનસ 10 ભાગ્યા 2 એટલે આપણો જવાબ કેટલો થઈ જશે, 4 ભાગ્યા 2 એટલે કે 2 થઈ જશે, બરાબર. તો અંતર વર્તુળની ત્રિજ્યા કેટલી થઈ જશે, 2. આગળ વધીએ. 0.5 ની એક જીવા 0.3 ને સ્પર્શે છે, તો જીવાની લંબાઈ શોધો, બરાબર. આવું જુઓ મિત્રો, બે વર્તુળની વાત થાય છે, ઓ કેન્દ્ર વાળું વર્તુળ અને એક વર્તુળ, આ પણ વર્તુળ જ છે મિત્રો, આનું કેન્દ્ર ઓ છે, આનું પણ ઓ છે. ઓકે, આની ત્રિજ્યા 5 છે, ચલો આપણે ઓ ડેશ લઈ લઈએ, અને આની બંને સેમ કેન્દ્રીય વર્તુળ જ હશે મિત્રો, ઓ છે, બરાબર. ઓકે, તો અહીંયા જુઓ, પહેલા તો હું લઈ લઉં સમકેન્દ્રીય વર્તુળ દોરી દઉં, બંનેનું કેન્દ્ર ઓ જ છે, તો આ ઓ લઈ લીધું આપણે કેન્દ્ર, બરાબર. ઓકે, પછી શું કહે છે કે 0.5 ની એટલે આ બહારના વર્તુળની ત્રિજ્યા કેટલી છે, બહારના વર્તુળ માટે r બરાબર 5 અને અંદરના વર્તુળ માટે ત્રિજ્યા કેટલી છે, r બરાબર 3. ઓકે, તો જુઓ હવે શું કહે છે કે મોટા વર્તુળની મતલબ આ જે 5 સેમી વાળા ત્રિજ્યાની એક જીવા આને સ્પર્શે છે, તો આ રીતે જીવા સ્પર્શે છે, બરાબર. તો જીવાની લંબાઈ શોધો. તો મિત્રો આ જીવાની લંબાઈ માટે મેં તમને એક સૂત્ર બતાવ્યું હતું શરૂઆતમાં, જીવાની લંબાઈ બરાબર. તો શું થતું હતું, 2 વર્ગમૂળમાં r² માઇનસ r². ઓકે, તો અહીંયા કેપિટલ R આપણે 5 લઈશું અને સ્મોલ r કેટલો લઈશું, 3. તો 5 નો વર્ગ માઇનસ 3 નો વર્ગ બરાબર 2. તો 5 નો વર્ગ કેટલો થઈ જશે, 25 માઇનસ 3 નો વર્ગ કેટલો થઈ જશે, 9. એટલે 2 વર્ગમૂળમાં 16. તો 16 નું વર્ગમૂળ કેટલું આવશે મિત્રો, 8 બરાબર, 4 આવશે, તો 4 દુ 8 આપણો જવાબ થઈ જશે. તો અહીંયા ઓપ્શન એ કેટલું મળશે આપણને, 8. ઓકે, ક્લિયર થઈ ગયું મિત્રો. હવે અહીંયા તમને ઓપ્શનમાં 4 પણ આપી લો કન્ફ્યુઝન માટે, તમને એમ ત્રિજ્યા શોધી લીધી, ના મિત્રો અહીંયા જીવા શોધવાની છે. અને કેવી રીતે કામ કરે છે એ પણ કહી દઉં. જુઓ
એ આગળ તમને સમજાવી દઉં. હવે આ ખબર છે કે આ જીવા છે, સ્પર્શક છે, કારણ કે સ્પર્શે છે એટલે બરાબર. આ જીવા એ સ્પર્શક છે તો આ લંબ થવાનું અને દ્વિભાજક થવાનું, કે આ બે સરખા ભાગ કરવાનું. હવે આને ઓ નામ આપ્યું, આને એ આપ્યું, આને બી આપ્યું, આને સી આપ્યું. તો અહીંયા આ બહારના વર્તુળની ત્રિજ્યા થઈ, ઓ એ અંદરના વર્તુળની ત્રિજ્યા, ઓ બી બહારના વર્તુળની ત્રિજ્યા, બરાબર. તો આ 5 આપી છે, આ 3 આપી છે, આ કાટખૂણો છે, તો આપણે એક પાયથાગોરસ લગાવીશું તો આ 4 મળશે. હવે આ 4 છે તો આ પણ કેટલો થશે? 4 જ. એટલે 4 ને 4 કેટલા થઈ ગયા? 8. એના માટે આપણે આ સીધું સૂત્ર તારવેલું છે, બરાબર. ઓકે. હવે જુઓ બસ મિત્રો, આજના લેક્ચરમાં આટલો સુધી. જો વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક કરી દેજો, બરાબર. ત્યાર પછી જો તમને કઈ પ્રશ્ન હોય કે તમારી ફીડબેક હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમારા મિત્રો સુધી શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી દેજો. અને ખાસ આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. ત્યાં હવે આપણે ધોરણ 9ની ટેસ્ટ સિરીઝ પૂરી કરી, 2 મોક ટેસ્ટ પણ પૂરા કર્યા. હવે ધોરણ 10નું, બરાબર, ધોરણ 10ની ટેસ્ટ સિરીઝ 2 ચેપ્ટરની એક સાથે રાખી છે, એ ચાલુ કરી છે, તો ત્યાં જોઈન થઈ જજો, બરાબર. ઓકે, તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.